હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મીરાસ ક્રોશેટમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે આવો લીલી હેર બેન્ડ બનાવશું. રબર બેન્ડ છે, તો આપણે લીલીના ફૂલવાળું રબર બેન્ડ બનાવશું. એમાં મેં આવી રીતે આ પેટર્ન કરી છે, અલગ રીતે. તો ચાલો આપણે બનાવશું. સૌથી પહેલાં આપણે એમાં મેજિક રિંગ કરી લેશું. પછી આપણે એક ચેન લેવાની છે. હવે આપણે 6 સિંગલ ક્રોશિયા કરવાના છે. 6 સિંગલ ક્રોશિયા, 2 3 4 5 અને 6. આપણે 6 સિંગલ ક્રોશિયા કરી લીધા છે. હવે આપણે રાઉન્ડને ક્લોઝ કરી દઈશું. પછી આપણે આ જે પહેલી ચેન છે એમાં આપણે એને સ્લીપ સ્ટિચ કરી દેવાની છે. પછી એક ચેન. હવે આ 6 સિંગલ ક્રોશિયા છે એની ઉપર જ આપણે બીજા 6 સિંગલ ક્રોશિયા કરી લેવાના છે. એટલે ટોટલ 12 સિંગલ ક્રોશિયા. 6 સિંગલ ક્રોશિયા ઉપર આપણે બીજા 6 કરવાના છે, એટલે 12 સિંગલ ક્રોશિયા થશે. આપણે 6 ઉપર 12 સિંગલ ક્રોશિયા થઈ ગયા છે. હવે અહીંયા સ્લીપ સ્ટિચથી એને જોઈન કરી દેવાનો છે. હવે આપણે 4 ચેન કરશું. 1 2 3 અને 4. આપણે આ 4 ચેન કરી છે. હવે આપણે આ એક છે, પછી આપણે 3 વખત આંટી લગાવવાની છે. આવી રીતે એકવાર, આ બીજી વાર અને આ 3 વાર. તો આપણે આ 3 આંટી અને એક આ છે, એટલે આપણે 4 આંટી થઈ ગઈ છે. હવે આપણે એને આ જે જગ્યાએથી આપણે ચેન કરી છે એ જ જગ્યા ઉપર આપણે એને બે આપણે કાઢતું જવાનું છે. આ એક અને આ 2 કાઢ્યા, પછી પાછા આપણે 2 કાઢશું. આ પાછા આપણે 2 અને આ પાછા 2 કાઢ્યા. એવી જ રીતે આપણે પાછું 3 વખત આવી રીતે આંટી લગાવવાની છે સૂયા ઉપર, અને એ જ ચેન ઉપર આપણે પાછો એકવાર. આને કયો ક્રોશિયા કહેવાય છે આઈ ડોન્ટ નો, બટ 2 વખત, 3 વખત અને 4 વખત. 4 વખત આપણે આવી રીતે એને, તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં મને જણાવી શકો છો કે આને કયો ક્રોશિયા કહેવાય છે. 4 વખત આપણે લઈ છીએ આંટી એને. પછી આપણે 1 2 3 અને 4 ચેન કરશું. પછી આપણે બીજી જે ચેન છે એમાં સ્લીપ સ્ટિચ કરી દઈશું. એટલે આપણી આવી રીતે આ લીલીની કડી બની જશે. પછી પાછું આપણે 4 ચેન, 1 2 3 અને આ 4. આ 4 ચેન કરી છે. પાછી એવી જ રીતે આપણે 3 વખત સૂયા ઉપર આંટી લગાવવાની છે. એકવાર, આ 2 વાર અને આ 3 વાર. પાછું આપણે અહીંયાથી જ 2 ફંદા કાઢતું જવાનું છે. આ 2 કાઢ્યા, પાછા 2 કાઢ્યા અને પાછા 2 કાઢ્યા. એવી જ રીતે હજી એક વખત આપણે એવી રીતે કરી લઈશું. આમાં સોરી ફ્રેન્ડ્સ, આ નીકળી ગયું છે. પાછું આપણે રિપીટ કરી લઈશું. આ 3 વખત. પછી આ જ આપણે એ જ ચેનમાં 2 ફંદા કાઢતું જવાનું છે.
પછી આપણે ચેન લેવાની છે 1 2 3 અને 4. હવે એની બાજુની જે ચેન છે એમાં આપણે સ્લીપ સ્ટીચ કરવાની છે. પાછી 4 ચેન લેવાની છે 1 2 3 અને 4. એક વાર, બે વાર ને 3 વાર. આવી રીતે 3 વાર આંટી લગાવી અને આપણે અહીંથી ક્રોશિયા કરવાના છે. એક વખત, બે વખત, 3 વાર અને 4 વાર. પાછું આપણે 3 વાર આંટી લગાવી અને એ જ ચેન ઉપર આપણે આ ક્રોશિયા કરવાનો છે. પછી આપણે 4 ચેન લેવાની છે 1 2 3 4. હવે આપણે બાજુની ચેન છે એમાં સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. તો આવી જ રીતે આપણે આ બધી ચેન ઉપર આવી રીતે આ પટ્ટી કરેલી છે એવી પટ્ટી પહેલાં કરી લઈએ. તો આપણે આ લાસ્ટ છે, આખું થઈ ગયું છે. આપણે બધી કલી કરી લીધી છે. હવે આપણે આ છેલ્લે છે, તો આપણે આ જે ચેને શરૂ કર્યું છે, જે ચેનથી શરૂ કર્યું છે આપણે એ જ ચેન ઉપર સ્લીપ સ્ટીચ કરી દેવાની છે. અને એક ચેન લઈ એક ચેન કરી અને કટ કરી દઈશું આપણે. હવે આપણે અહીંયા આ બે છે દોરા વૈધા છે એને આપણે નોટ વાળી લઈશું આવી રીતે. અને આપણે કટ નથી કરવાના, આપણે આવી રીતે જ એમ રાખશું. પછી પાછળ આવી રીતે આ બનાવશું એમાં અટેચ થઈ જશે, એટલે કટિંગ કરવાની જરૂર નહીં પડે. તો ચાલો હવે આ પર ડિઝાઇન છે એ ડિઝાઇન કરી લઈએ. તમે આમાં ગમે એવો કલર લઈ શકો છો. મેં યલો કલર આમાં લીધો છે. આમાં પણ હું આવો યલો કલર લેવાની છું. પહેલાં સોયમાં આવી રીતે દોરો આપણે પોરવી લેવાનો છે. અને પછી અહીંયા આ વચ્ચે સર્કલ છે ત્યાંથી આપણે એને શરૂ કરવાનું છે આવી રીતે. હવે આપણે આ દોરાને સોરી ફ્રેન્ડ્સ, ત્યાંથી નથી કરવાનું. પહેલાં આપણે અહીંયાથી શરૂ કરશું. આ જે 6નું રાઉન્ડ છે એની ઉપર આપણે જે 12નું રાઉન્ડ કર્યું છે ચેનનું, એની ઉપરથી આપણે અહીંયાથી શરૂ કરશું. હવે આપણે આને આવી રીતે સોય ઉપર આંટી લગાવવાની છે. એક વખત, બે વખત અને 3. આવી રીતે 3 આંટી લઈ લીધી છે. તમે ઈચ્છો તો 4-5, જે તમારે પતલો દોરો હોય તો તમે 4 આંટી પણ લઈ શકો છો અને વધારે પણ લઈ શકો છો. મેં 4 આંટી લીધી છે. આ પતલો છે એટલા માટે, આપણું યાન બહુ પતલું છે એટલા માટે મેં 4 આંટી લીધી છે. તો હવે આપણે અહીંયાથી આપણે લીધું છે, તો આ જે હોલ છે એની ઉપરનો, એની ઉપર એને આપણે આવી રીતે, સાવ ઇઝી છે ફ્રેન્ડ્સ, કંઈ એમાં અઘરું નથી, સાવ સહેલું જ છે. આવી રીતે દોરો ખેંચી લેવાનો છે આપણે નીચેની સાઈડ, એટલે આપણે આવી રીતે આ થઈ જશે. પછી પાછું આપણે એ જ જગ્યાએથી સોય કાઢવાની છે. અને હવે આપણે પાછું 1 વાર, 2, 3 અને 4, આ 4 આંટી લઈ લીધી છે. હવે આપણે એની બાજુમાં જગ્યા છે ત્યાં આપણે એને સોયને આવી રીતે જવા દેવાની છે. એટલે આવી રીતે આપણી ડિઝાઇન બનતી જશે.
પાછું આપણે એની બાજુમાં જ્યાં જગ્યા છે ત્યાંથી આપણે એને સોય કાઢવાની છે અને એવી જ રીતે આપણે 3 અને 4 પછી આપણે એની બાજુમાં જે જગ્યા ત્યાં વળી પાછું આપણે એ જ જગ્યાએથી સોય કાઢશું ને 1 2 3 અને 4 એવી રીતે 4 આંટી લગાવી અને અહીંયાથી આપણે એને સોય પાસ કરવાની છે. પાછું આપણે અહીંયાથી એની બાજુમાં જ્યાં જગ્યા દેખાય તમને ત્યાં બધે આપણે એક એક વખત આવી રીતે આંટી લગાવીને આવી નાની નાની ડિઝાઇન કરવાની છે. પાછી આપણે અહીંયા આવી જશું. સાવ સહેલું જ છે ફ્રેન્ડ, આમાં કંઈ અઘરું નથી. તમે 1-2 વાર ટ્રાય કરશો એટલે તમને ફાવી જશે. આમાં હું જરાય વિડીયો કટ નથી કરતી એટલે તમને આખો વિડીયો સમજાઈ જાય. થોડોક લોંગ વિડીયો થશે પણ તમને સમજવામાં સહેલાઈ રહેશે. અને આ દોરો વીંટો ત્યારે થોડુંક ઢીલું હાથ રાખી અને દોરો વીંટવાનો છે. એટલા માટે આ સોય સીધી નીકળી જાય અને ડિઝાઇન ઉપર આવી જાય એવી રીતે કરવાનું છે. આપણી એક લાઈન ઉપર નીચે છે એ થઈ ગઈ છે. હવે આપણે અહીંયા વચ્ચે દોરો કાઢવાનો છે.
વચ્ચે કાઢી અને આપણે એવી જ રીતે કરવાનું છે. 1 2 3 અને 4 દોરો લઈ અને આપણે આ જે જગ્યાએ ચાલુ કરી હતી ત્યાં આપણે પાછું એને એ જગ્યાએ એડ કરી દઈશું, એટલે બીજી ડિઝાઇન એની નીચે બની જાય. પછી આપણે એક જ જગ્યાએથી કાઢવાનું છે, વચ્ચેની જગ્યા જે છે ત્યાંથી જ આપણે બધા દોરા કાઢશું. 1 2 3 અને 4. ઢીલું નહીં રાખીએ ને તો આપણે આ થશે કે અંદર સોઈ જશે પણ પાછી નીકળશે નહીં, એટલે થોડું આપણે એને ઢીલા હાથે જ એને કરવાનું છે, નહીંતર ટાઈટ થઈ જશે તો અંદર જવાની શક્યતા ઓછી રહેશે અને આપણી ડિઝાઇન બનશે નહીં. એટલા માટે થોડોક હાથ ઢીલો જ રાખવાનો છે, ટાઈટ નથી કરવાનો. હવે પાછું અહીંયા વચ્ચેથી એવી રીતે કાઢી અને હજી એક વખત આવશે આપણે. આપણે ડિઝાઇન બની ગઈ છે. હવે અહીંયા નીચે આપણે એને ગાંઠ વાળી લેશું, નોટ વાળી લેશું. એક કોમેન્ટ આવી હતી, એમાં મને કીધું છે કે તમે ઇંગ્લિશમાં વિડીયો પણ બનાવો, પણ મેં આપણી ગુજરાતી બહેનો માટે આ વિડીયોઝ બનાવ્યા છે. જો મને ટાઈમ મળશે અને મને ફાવશે તો હું ઇંગ્લિશમાં પણ વિડીયો બનાવવાનું શરૂ કરીશ. જેને પણ કોમેન્ટ કરી છે એના માટે આભાર. હવે આપણે આ દોરો પણ આમનામ જ એડ કરી દેવાનું છે અને કંઈ કટ કરવાની જરૂર નથી. તો હવે આપણે આ નીચે જે આપણે રબર બેન્ડ ઉપર લગાવ્યું છે એ આપણે બનાવી લઈએ. તો એના માટે આપણે વ્હાઈટ કલરનું યાન લીધું છે, મેજિક ગ્રીન વાળી લેશું. ડેઝી ફ્લાવર મેં પહેલી જ વાર બનાવ્યા છે. એક સિંગલ ક્રોશિયા કરવાના છે આપણે. 1 2 3 4 5 અને 6 સિંગલ ક્રોશિયા કર્યા છે. પછી આવી રીતે રાઉન્ડને આપણે બંધ કરી દેવાનું છે. અહીંયા સ્લીપ સ્ટીચથી અને પહેલી ચેનમાં સ્લીપ સ્ટીચ કરી લેવાની છે. પછી એક ચેન કરવાની છે અને હવે આપણે 6 ઉપર 12 ચેન કરવાની છે, સિંગલ ક્રોશિયા સોરી. આ એક સિંગલ ક્રોશિયા કર્યો અને આ 2 સિંગલ ક્રોશિયા કર્યા. એક ચેન ઉપર આપણે 2 સિંગલ ક્રોશિયા કરવાના છે, એટલે 6 ઉપર 12 સિંગલ ક્રોશિયા થશે.
6 સિંગલ ક્રોશિયા ઉપર 12 ડબલ ક્રોશિયા સિંગલ ક્રોશિયા. પછી આપણે આ રિંગ અટેચ કરવાની છે. તો આવી રીતે આપણે રિંગને પહેલાં આ રાઉન્ડની ઉપર આવી રીતે રાખી દઈશું અને અહીંયાથી આપણે આ ચેન દેખાય છે ત્યાં સિંગલ ક્રોશિયા કરી લેશું. એક વખત કર્યો એ ચેનમાંથી ને એ ચેનમાંથી આપણે 2 વાર, પાછી આપણે 1 2 એક ચેનમાં 2 સિંગલ ક્રોશિયા કરશું. એવી રીતે આપણે 2 ચેનમાં 4 સિંગલ ક્રોશિયા કરી લીધા છે. પછી આપણી પાછી આ રિંગ છે એને આપણે અહીંયા રાખી દેવાની છે અને અહીંયાથી આપણે સિંગલ ક્રોશિયા પાછા શરૂ કરશું. આ 1 અને આ 2 સિંગલ ક્રોશિયા, પાછી આપણે અહીંયા 1 અને આ 2 સિંગલ ક્રોશિયા અને અહીંયા સ્લીપ સ્ટીચથી જોઈન કરી દઈશું. પછી આપણે આ 12 સિંગલ ક્રોશિયા છે. આ રિંગ આપણી અટેચ થઈ ગઈ છે આની સાથે. હવે આપણે આ 12 સિંગલ ક્રોશિયા છે એની ઉપર આપણે 12 સિંગલ ક્રોશિયા કરી લઈશું. એક ચેન ઉપર 1 સિંગલ ક્રોશિયા. અહીંયા સ્લીપ સ્ટીચથી એને જોઈન કરી દેવાનું છે. હવે આપણે થોડોક ઝાઝો દોરો રાખશું અને કટ કરી લેશું સિલાઈ કરવા માટે. આપણે આ પાર્ટ બની ગયો છે. હવે આ જે દોરો એક્સ્ટ્રા છે એને આપણે અંદરની સાઈડ લઈ લઈશું. આવી રીતે અંદર લઈ લીધો છે ને હવે આપણે આને આની સાથે આવી રીતે અટેચ કરવાનું છે. આવી રીતે તો આપણે આમાં પહેલાં યાન પોરવી લઈએ સોયમાં. પછી આપણે આની સાથે આવી રીતે એક ચેન ઉપર અહીંયા બહારની સાઈડ છે અહીંયા આપણે અટેચ કરતું જવાનું છે. એક ચેન ઉપર એક વખત એવી રીતે આપણે અટેચ કરશું. આપણું આ સર્કલ અટેચ થઈ ગયું છે અહીંયાથી. હવે આપણે અંદરની સાઈડ આ પહેલાં એક નોટ વાળી લેશું અહીંયા. અને આ નોટ વાળી અને આપણે આ દોરાને અંદરની સાઈડ હાઈડ કરી દઈશું.
બધી બાજુ એક વાર ફેરવી અને આપણે એને હાઈડ કરી દઈશું. એટલે આપણો એક્સ્ટ્રા દોરો પણ ક્યાંય દેખાશે નહીં. અહીંથી કટ કરી લેશું. તો આપણું આ ડેઝી ફ્લાવર રબર બેન્ડ તૈયાર છે. તમને કેવા લાગ્યા મારા વિડીયોઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.